સભામાં માધ્યમ કે પ્રાજ્ઞ જીવો હોઈ શકે અને હોય તો તમારી દેશના કઈ રીતે ઉપયોગી થાય? કોઈક માધ્યમ અને કોઈક પ્રાજ્ઞ જીવ પણ હોઈ શકે, પણ મેજોરિટીમાં પ્રાજ્ઞ જીવો કે માધ્યમ જીવો ન મળે. પરંતુ જ્યારે જનરલ સભા હોય ત્યારે સામાન્ય દેશના જ આપવાની હોય. ત્રણેય પ્રકારના જીવો ભેગા હોય ત્યારે કઈ રીતે દેશના આપવી તેનું શાસ્ત્રમાં વર્ણન આવે છે. અમારે ત્રણને ઉપયોગી થાય તે રીતે દેશના આપવાની છે. જેમ ડૉક્ટર પાસે અમુક દવા એવી હોય છે કે જે જનરલ બધામાં કામ લાગે, તે રીતે અમે મોટા ભાગની દેશના જનરલ જ આપી. જેમ હું સામાયિકનું વર્ણન એ રીતે કરું કે બાળજીવોને એના પ્રત્યે રુચિ થાય. મધ્યમ જીવ હોય તેને તેનો સૂક્ષ્મી આચાર વિષયક વિવેક આવે અને પ્રાજ્ઞ હોય તેને તેના ગુણ દોષની ખબર પડે. આમ તો જે રીતનો લાયક જીવ હોય તે રીતે તેને ઉપદેશ આપવાનો છે. પણ જનરલ સભામાં તો અમારે આ જ રીતે ઉપદેશ આપવાના આવે. સાધુપણાનું અમે વર્ણન કરીએ છીએ ત્યારે પણ એમ થાય કે ઘણા જીવોને તો પદ માટે રુચિ થાય, જ્યારે ઘણા જીવને દેશવીરતીનું સાધન બને અને કોકને સર્વવીરતીનું સાધન બને. અત્યારે અમને એવી પડછદા મળે છે કે 4 મહિના અમે સર્વવીરતીનું વર્ણન કરીએ તો એકાદ પણ તે લેવા ન નીકળે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.